તુલસીદાસજી મહારાજ વંદનાનું પ્રકરણ કરતા કરતા હનુમાનજી મહારાજને વંદન કર્યા પછી સીધા જ રામને વંદન કર્યા છે. હવે મારા રામના ચરિત્રનું હું વંદન કરું છું. હેતુ કિસાન ભાનુ હિમ કરો, જેના રૂપનું કોઈ વર્ણન ન કરી શકે, જેના ગુણનું કોઈ જ્ઞાનનું કોઈ પાર ન પામી શકે, એવું ચરિત્ર ભગવાનનું. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. જેનું તેજ મનોહર છે, જેનું રૂપનું કોઈ વર્ણન ન કરી શકે, જેના વક્ષસ્થળ, જેના નેત્ર સુંદર છે, જેના વાંકડિયા વાળ છે, એવા મારા રામ, એવા કૃષ્ણ, આ બંને દેવની ઉપમા આપી દીધી છે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ ભગવાનની જે ભક્ત ઝાંખી કરે, ભગવાનની જે સેવા કરતા હોય, પરમ વૈષ્ણવ હોય, એ ભગવાનની મૂર્તિની સામે બેહી અને ભગવાનને કદાચ એક પણ શૃંગાર ન કરી શકે, એક પણ ભગવાનને કોઈ પુષ્પ ન ચડાવી શકે, કદાચ એવા કોઈ કિંમતી પૂજાપા ન હોય, પણ જો ભાવથી એક સ્તુતિ બોલેલા તો પણ ભગવાનને બધા શૃંગાર ચડી જાય. શિવના એક મંત્રમાં તો એવું બતાવ્યું કે દુનિયાના કોઈ પણ પડવા મનુષ્ય બેઠો હોય અને ભગવાનના પૂજાનો ભક્ત હોય અને કદાચ એની પાસે કાંઈ પૂજા ન હોય, મૂર્તિ ન હોય, તો પણ એ પૂજા કરી શકે છે. ભગવાન શિવજી મહારાજ કહે છે મહિન્ન પારમ સ્તોત્રની અંદર કે એક પણ પુષ્પ ન હોય, એક પણ પૂજાપો ન હોય ને, પણ જો માનસિક મંત્ર દ્વારા તમે ભાવ દ્વારા પણ ભગવાનનું ભજન કરો ને, ભાવ દ્વારા ભગવાનને હું આવા શૃંગાર કરું છું, ભગવાનને હું આવા વાઘા ચડાવું છું, ભગવાનને હું જળની ધારા ચડાવું છું, આવા સિંહાસન ઉપર બેસાડું છું, આવી જો ભાવના કરો ને તો પણ ભગવાન એ સિંહાસનથી ઉત્તમ તમારું આસન માને છે. આત્માત્મમ ગિરિજામતી સહચરા, આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગુણમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. આ એક મંત્ર શિવનો છે, આની અંદર બધી જગતની પૂજા આવી ગઈ, પણ તમારો ભાવ પવિત્ર હોવો જોઈએ. આત્મા ત્વમ ગિરિજામતી, મારો આત્મા છે ને એ સાક્ષાત ભવાની છે, ગિરિજા છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા, આ જગત આખું છે ને એ તમારું બ્રહ્માંડ બનાવેલું છે. આત્મા ત્વમ ગિરિજામતી, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃણમ. આ શરીર છે ને એ તમારો દેહ છે, તમારામાંથી છૂટેલો આત્મા છે ને એટલે આ તમારું છે. પ્રાણ પ્રાણ શવાયુક્તમ શિવોહમ શિવોહમ. એક જ મંત્રમાં જગતની બધી પૂજા આવી. પૂજા તે વિષયોપ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર હૃદયો
प्रदक्षिण विधि स्तोत्राणि सर्वंगे यद्यत कर्मो करो तदखिलम शंभु तवाराज। આટલું બોલી અને કદાચ કોઈ પણ દેવને તમે ભજી લો ને એટલે એમાં બધું આવી જાય। ભગવાન તો ભાવના ભૂખ્યા છે, એ વસ્તુ પદાર્થ નથી જોતા કે તમે શું ધોર્યો। दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई, साग विदुर घर खाई। परमन की गति न्यारी उद्धव जी, परमन की गति न्यारी। आ केवी गति? જે સોનાનો મહેલ હતો, જે 56 ભોગ જમતો હતો, એના 56 ભોગનો ત્યાગ કરી અમારો કૃષ્ણ ક્યાં ગયા? ઉદ્ધવજીના ક્રૂરજીના ઘરે, જેના ઘરની અંદર એક ટકનું અનાજ નહોતું, જેના ઘરની અંદર કોઈ પલંગ નહોતા, નહીં કાંઈ સાસ રસેલું, નહીં કાંઈ ભોગ હતા, કાંઈ નહોતું, પણ છતાં ભગવાન ત્યાં ગયો। ऊंचा ऊंचा मेल तो दुर्योधन तड़ा, ऊंचा ऊंचा मेल तो दुर्योधन तड़ा,
લાગે. તુલસીદાસજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે છે, નહીં કલિકર મન. આ કલિકાળની અંદર કયું સાધન કે છે? કદાચ આ બધું તો કોણ છે? આ બધું ભગવાને આપ્યું ને, એ તો આપણા માટે એક સામાન્ય તડકા માટે સુખ છે. એ નિત્ય સુખ નથી અને અવિરત નથી રહેવાનું. પણ ભગવાને અહીંયા મોકલ્યા ત્યારે એ જ નામ કહ્યું હતું અને જશે ત્યારે એ જ નામ કહેવાના છે. આ કલિકાળની અંદર શું? કળિયુગની અંદર અનેક મહાપુરુષોએ કહ્યું વર્ણન, નહીં કલિકર મન ભગતિ વિવેકો રામ નામ અવલંબન. આ કલિકાળની અંદર રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામ, ગુરુ નામ, માતાજીનું નામ જે આપો તે, પણ ભગવાનનું નામ એ જ શ્રેષ્ઠ છે, બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. આજે હજી બીજા દિવસની કથા છે, પણ કાલથી આપણે રાસ પણ લેવડાવશું. બહેનોને એમ થતું છે કે રાસ કેમ ઓન ન આવ્યો, પણ કથા શરૂ થાય ને કાંઈક હરખું પળ બંધાય પછી આવે ને કાંઈ. એમ પહેલા બીજા દિવસની કથા એટલી ગહન છે કેમ કે બધાએ વંદના પ્રકટ છે, એટલે એક એક ચરિત્ર એવા છે. તો કાલે અમારા શિવજી મહારાજના બપોર પછી જાનની તૈયારી કરવાની છે આપણે પાસે. હિમાલયમાંથી જેમ ભોળાનાથની જાન આવી કૈલાસમાંથી, એવી રીતે શિવ ચરિત્ર શરૂ થશે ને પછી કથાની જો મજા આવે. એક એક ચરિત્ર એવા છે ઘણું વર્ણન કરી શકે. માત હું મેં અનુભવ સત હરિ ભજન આ જગત સબ સપના. હે ઉમા, આ જગત છે ને એ બધું સપના જેવું છે, સત્ય એ જ મારું હરિનું નામ છે. બંધવ બાલ રૂપ સોઈરા. આપણને બધાને એવો પ્રશ્ન થયો છે 22 તારીખે જે અયોધ્યાની અંદર રામલલાની મૂર્તિ પધરાવી અને ભવ્યાથી ભવ્ય એવો મૂર્તિ પ્રતિષ્ઠા કર્યું, તો આપણને બધાને એમ થાય કે ત્યાં રામ દરબાર કેમ ન બેહાર્યો, એકલા રામને કેમ? પણ એ ભૂમિ કોની છે? રામની ભૂમિ છે, અયોધ્યા. અને એમાંય ભગવાન શિવના ઈષ્ટદેવ કોણ છે? બંધવ બાલ રૂપ સોઈરા. 5 વર્ષના જે બાળ રામ હતા ને, 5 વર્ષના જે કૃષ્ણ હતા ને, એ એના ઈષ્ટદેવ છે. એટલે શિવને જો પ્રિય હોય, દેવાદિદેવ મહાદેવને પ્રિય હોય, એ માટે અયોધ્યાની અંદર 5 વર્ષના જે બાળક હોય ને એવું એ મૂર્તિમાં રૂપ છે. તમે એક ધ્યાનથી જોજો. હવે તો બધાએ મોબાઈલની અંદર પણ એના ચિત્રો આવી ગયા, ફોટા. તમે એક ધ્યાનથી જોજો. એ મૂર્તિ જેને બનાવીને એ 3 વ્યક્તિને ઓર્ડર આપવામાં આવ્યો હતો, એમાંથી એક જ મૂર્તિ પસંદ કરવામાં આવી. અને એના નેત્ર જુઓ ને તો તમને એમ થાય આપણા નેત્ર પણ ટૂંકા પડે. એ બનાવનારને પણ આવી કલ્પના નહોતી કે આ મૂર્તિ આટલી બધી તેજ બનશે. આખા વિશ્વનું જે આપણા હૃદયમાં જે ભાવ હતો ને કે જ્યાં રામજી મંદિર બને અને ભવ્યાથી ભવ્ય ભગવાનની પ્રતિષ્ઠા થાય, એ જે આનંદ હતો ને એ આનંદનું રૂપ એમાં લાગી ગયું ને, એટલે ભગવાનની મૂર્તિ મનોહર બની ગઈ. એટલે ભગવાનનું રૂપ કેવું છે કે સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ સ્વરૂપ છે. એ માટે 5 વર્ષના જે બાળક હોય ને એ રામની મૂર્તિનું રૂપ છે. મૂર્તિ તો બહુ મોટી જબરદસ્ત છે. એ તો ફોટામાં એમ લાગે. જે અયોધ્યા જશે અને અયોધ્યા ગયા હોય એને પૂછી લેજો કેવડી જબરદસ્ત મૂર્તિ છે. આ ભગવાન બંધુ બાલ, ભગવાન શિવના જે ઈષ્ટ રામ અને કૃષ્ણ એ ગયા રૂપમાં બાલ રૂપ રામ, એટલે ત્યાં બાલ રૂપ રામે પધરાવેલા છે. હજી તો ત્યાં ઘણા મંદિરો બને છે, પણ આ જે મુખ્ય મંદિર છે ને એમાં રામનું બનાવવામાં આવ્યું છે. બંધુ બાલ રૂપ સોઈ રામ, રામ નામ અવલંબન. આ કલિકાળની અંદર બીજું કોઈ સાધન એવું નથી જેનાથી તરી શકીએ. કદાચ આ સમુદ્રની અંદર આપણે નાવ લઈને જઈએ, કદાચ એ ડૂબે
એ બંધ પણ થઈ જાય. મધદરિયે તોફાન આવે એ તરે ડૂબે પણ અને તરે પણ. આ ભવસાગર એવો છે, આ ભગવાનના નામનો સાગર એવો છે ને કે એમાં તમે ડૂબો ને તો પણ તરી જાય છે. આ ભવસાગર એવો છે. સકલ કામના જે મનની જે સકલ કામના છે ને પૂર્ણ કરનાર છે. જે તમે વિચારો ને એ આપી દે એવો મહાગ્રંથ છે. ભગવાન કૃષ્ણના ભાગવતની અંદર જે એક મંત્ર છે, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ ભાગવતની અંદર તો કેટલું અદભુત ચરિત્ર છે ભગવાન કૃષ્ણનું. એક એક મંત્ર છે ને 18,000 શ્લોક, 12 સ્કંદ, પોણો લાખ અક્ષર. ભાગવતના પોણો લાખ અક્ષર છે. 12 સ્કંદ એના સ્કંદ બનાવવા. જેમ આના 7 અધ્યાય કહીએ, 7 કાંડ છે, એમ ભાગવતના 12 કાંડ છે. 12 કરતા 12, પોણો લાખ અક્ષર, 335 અધ્યાય અને 18,000 શ્લોક. આ ભાગવત કે અંત સમયે દેહાવસાને ઇદમેવ ગેયમ ગોવિંદ દાનો. તુલસીદાસજી મહારાજ કહે છે કે રામના ચરિત્રને કોણ વર્ણન કરી શકે છે. અહીંયા ભુજાવદરથી અમારા પુત્ર શાસ્ત્રી પધાર્યા છે, તેમજ લંગાણાથી પણ શાસ્ત્રીજી પધાર્યા છે. કથાની અંદર એમનું ખૂબ ખૂબ ભવ્ય સ્વાગત, ખૂબ ખૂબ એમના અરે હું નથી કીધો ભાઈ, ક્યારેય નહીં. આપણે કથામાં લંગાળાથી